અરવલ્લીના મોડાસામાં દુકાનમાં આગ લાગી હતી। બાયપાસ પર પેલેટ હોટલની સામે આ દુકાનમાં આગ લાગી હતી, જ્યાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા જ ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દુકાનમાં રહેલ એસી સહિત ઉપકરણો બળીને ખાખ થયા હતા। શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે, ત્યારે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। મારું નામ બિપિનભાઈ વાલજીભાઈ પટેલ, રહેવાસી વાકુંપા। મારી દુકાન મોડાસા મેઘરજ બાયપાસ ચોકડી પર છે। લાઈફ ઇલેક્ટ્રોનિક્સ લાઇટ ડીપીના ભડાકાથી દુકાનમાં આગ લાગી હતી। તે એવી જાણ થતાં મોડાસા ફોન કર્યો, ફોન કરીને સીધા વિનુભાઈને કોન્ટેક્ટ કર્યો। વિનુભાઈએ આવીને આગને કાબુ લીધી। શું નુકસાન છે તમારી અંદર? નુકસાન આખું એસી ને બધું ફાયર થઈ ગયું અંદર। બીજું શું નુકસાન છે? એ ઇલેક્ટ્રોનિક્સ બધા નીચે ટેપોન બધું હતું, એ બધું સળગી ગયું છે। તમે વીજ વિભાગને જાણ કરી હતી આ બાબતમાં? જાણે એટલે જીપીવાળા અહીંયા આવ્યા હતા, આપણે પંચાયત સાહેબ હતા એમના જોડે, પછી એમને કમ્પ્લેન કરી કે આ ડીપી ભડાકા થયા બરોબર, એ પછી એનું શું કરવું એમ। કેટલા વાગે ઘટના બની? આ બની લગભગ સવા 10ની આજુબાજુ। વીજ અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું તમને? આટો મારી જતા રહેતો।